તો બનાસકાંઠાના થરાદમાં વરસાદ બાદ પણ લોકોની હાલાકી ઓછી થઈ નથી। થરાદનું ખાનપુર ગામ પાણીમાં ડૂબી ગયું છે। ખાનપુર નાગલા ગામમાં પણ પાણી ભરાયા છે। ગામમાં ઠેર ઠેર પાણી ફરી વળ્યા। પાણી ફરી વળતા ગામમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। પશુઓ સામાન લઈને સુરક્ષિત સ્થળે ગયા છે। પશુઓ અને સામાન લઈને ગ્રામજનો સુરક્ષિત સ્થળે પહોંચી ગયા છે। તો ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાયેલા છે। ખેતરમાં 1 કિલોમીટર સુધી પાણી ભરાયેલા સામે આવ્યા છે। ગામના મુખ્ય માર્ગ ઉપર 4 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। તો સરહદી પંથકમાં ભારે વરસાદથી ઠેર ઠેર માત્ર તારાજીના દ્રશ્યો। હવે આ તો હજી કહેવાય કે પાણી ભરાયેલા છે ખેતરોમાં, રસ્તા ઉપર। જ્યારે આ પાણી ઓસરશે ત્યારે કેટલી તારાજી થઈ છે, કેટલું નુકસાન થયું છે તેનો આંકડો સામે આવશે। થરાદ છે, વાવ છે, સુઈગામ છે, ભાભર છે, તે વરસાદથી પ્રભાવિત થયા છે। તમામ ગ્રામજનો, ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર અમને સહાય કરે, કારણ કે આ વખતનો મહામૂલો પાક નિષ્ફળ જવાની ભીતિ।